હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર હાર્દિક શેઠ. આજે આપણે બેડમિન્ટન રમતા જે નોર્મલ સ્પોર્ટ્સ ઇન્જરીઝ વગેરે થાય છે એના વિશે થોડી માહિતી મેળવીશું. સૌથી કોમન તો પહેલાં જમ્પિંગ કરતાં કે કોર્ટમાં રન કરતાં એન્કલ ટ્વિસ્ટ થઈ જવાથી ઇન્જરી એન્કલમાં વધારે થાય છે. મોટા ભાગે આ ઇન્જરી બહુ માઇનર હોય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન્કલ સ્પ્રેઇન. આ એન્કલ સ્પ્રેઇન નોર્મલી રાઇસ થેરાપીથી ટ્રીટ કરવામાં આવે છે. રાઇસ મીન્સ રેસ્ટ, આઈસ, ક્રેપ, ઇલાસ્ટિક બેન્ડેજ એન્ડ એલિવેશન. અને વિધિન 1 થી 2 અઠવાડિયાની અંદર પાછા કોર્ટ પર આપણે રમવા માટે પહોંચી શકીએ છીએ. પણ પાછળથી એક વસ્તુ ધ્યાન રાખવી પડે છે કે વારંવાર ફરીથી એન્કલ સ્પ્રેઇન ના થાય એના માટે પ્રોપર ફૂટવેર કે જે સબટેલર જોઈન્ટ મૂવમેન્ટને અટકાવી શકે એ ટાઈપના સ્પોર્ટ્સવેર પહેરવાથી આ ઇન્જરીને પ્રિવેન્શન કરી શકાય છે. ક્યારેક એવું બને કે ઘણી વધારે એન્કલ ટ્વિસ્ટ થઈ ગયું અને લિગામેન્ટ ટેર થઈ જાય છે, તો એવા કેસમાં સ્પોર્ટ્સ ફિઝિશિયનની સલાહ લઈ MRI વગેરે સ્કેન કરી ક્યારેક બહુ જ રેરલી સર્જરીની જરૂર પડતી હોય છે. સેકન્ડ છે કે જમ્પિંગ અથવા રનિંગ કરતાં બેલેન્સ ઘણું વધારે બગડી ગયું, તો એવા કેસમાં ની ટ્વિસ્ટ થઈ જાય તો ACL લિગામેન્ટની ઇન્જરી થઈ શકે છે. આવા કેસમાં ACLને પૂરેપૂરું જો ડેમેજ થઈ ગયું હોય અને અર્લી સ્ટેજમાં જ આપણે ફિઝિશિયનને બતાવી દઈએ તો એવા કેસમાં આપણે લિગામેન્ટને બચાવીને રિપેર કરી શકાય છે. ક્યારેક જો લાંબો ટાઈમ થઈ જાય છે 3 મહિના 4 મહિના, તો એવા કેસમાં MRI વગેરે કરી લિગામેન્ટને ફરીથી નવું રિકન્સ્ટ્રક્શન કરી અને આફ્ટર 1 year ઓર સો આપણે ફૂલ એફિશિયન્સી સાથે કોર્ટમાં ઉતરી શકીએ છીએ. થર્ડ, શોલ્ડર ઇન્જરી. પર્ટિક્યુલરલી સ્મેશ કરતી વખતે રોટેટર કફ ટેન્ડન્સ જે મસલ્સ છે એની ઇન્જરી થતી હોય છે. તો આવા કેસમાં મોટાભાગે જો કમ્પ્લીટ ટેર હોય તો સર્જરીની જરૂર પડે છે, પણ પાર્શિયલ ટેર હોય, હાફ ટેર હોય તો એવા કેસમાં ફિઝિયોથેરાપી અથવા રિહેબિલિટેશન કરી ફરીથી રમવા માટે પ્રોપર નોર્મલ આવી શકાય છે. રેરલી ઘણીવાર લોકોને એવું હોય છે કે કોહણીના બહારના હિસ્સામાં પેઇન થાય છે, તો આને કહેવામાં આવે છે લેટરલ એપિકોન્ડિલાઇટિસ. આવા કેસમાં સેમ આપણે રાઇસ થેરાપી હેલ્પફુલ થાય છે. અને ક્રોનિક લાંબા ટાઈમથી જો ડેમેજ થયેલું હોય તો એવા કેસમાં ટેનિસ એલ્બો બેલ્ટ પણ પહેરવો પડે છે. અને રેર ઓફ રેર ક્યારેક ટેર થયું હોય જો સ્નાયુનું, તો પછી એવા કેસમાં સર્જરીની જરૂર પડતી હોય છે. હવે આ બધી સર્જરીઓ પ્રિવેન્ટ કરવા આપણે શું કરી શકાય? 4-5 વસ્તુઓ છે જો આપણે એનું ધ્યાન રાખીએ તો પ્રોપર ઇન્જરી પ્રિવેન્શન કરી શકાય છે. અને પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો ફર્સ્ટ છે વોર્મઅપ. રમતા પહેલાં 5 to 10 મિનિટ્સનું વોર્મઅપ કરવાથી ઇન્જરીના ચાન્સીસ ઓછા રહે છે. સેકન્ડ છે સ્ટ્રેચિંગ. રમતા પહેલાં અને રમતા પછી મસલ અને લિગામેન્ટ વગેરેનું સ્ટ્રેચિંગ કરવાથી લિગામેન્ટ અને મસલ ઇન્જરીની શક્યતાઓ ઓછી થઈ જાય છે. થર્ડ છે સ્ટ્રેન્થનિંગ. આપણે રોજ જ અઠવાડિયાના બધા દિવસ રમીએ એમાં 1 કે 2 દિવસ ફિટનેસ માટે આપી પ્રોપર વેઇટ એક્સરસાઇઝ કરી અને મસલ અને ટેન્ડન વગેરેને સ્ટ્રેન્થન કરી શકાય છે, જેનાથી ઇન્જરીના ચાન્સ ઓછા રહેતા હોય છે. અને રિપીટેટિવ માઇક્રોટ્રોમા. રોજ જ એક જ રમત રમવાથી પર્ટિક્યુલર મસલ, ટેન્ડન, લિગામેન્ટ્સ એમાં માઇક્રોટ્રોમા થાય છે, જેના કારણે ઇન્જરીના ચાન્સ વધતા હોય છે. તો આવા કેસીસમાં આપણે 1 or 2 days રિકવરી ટાઈમ આપી અને બોડીને હીલ કરવા માટે સમય આપવો જોઈએ, જેથી માઇક્રોટ્રોમાને લીધે થતી ઇન્જરીઓ પણ અટકાવી શકાય. અને પ્રોપર ફૂટવેર અથવા તો ની કેપ, ટેનિસ એલ્બો બેલ્ટ, ઓર્થોસિસ વગેરે પહેરી અને ઇન્જરીને પ્રિવેન્ટ કરી શકાતું હોય છે. થેન્ક યુ.